નમસ્કાર મિત્રો, વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે વરસાદને લઈને સારા સમાચાર મળી રહ્યા છે. આગામી 2 દિવસ એટલે કે 26 અને 27 ઓગસ્ટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. વિડીયોમાં આપણે અંબાલાલ પટેલની આગાહીની વાત કરીશું કે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કયા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે. સાથે અંબાલાલની સાથે સાથે આપણે વેધર મોડલોની પણ વાત કરીશું. એમાં આઈએમડીનું મોડલ હોય, વેધર મોડલ હોય, જીએફએસ મોડલ હોય, ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે, સંપૂર્ણ સચોટ માહિતી વિડીયોમાં મેળવીશું. વિડીયો શરૂ કરતા પહેલાં ખાસ વિડીયોને ક્લિક કરી દેજો. આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે ખાસ સમજો મિત્રો, પહેલાં આપણે અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી 2 દિવસ એટલે કે 27 ઓગસ્ટ સુધી કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે. ત્યારબાદ આપણે અલગ અલગ વેધર મોડલોના ફોરકાસ્ટ પ્રમાણે કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે તેની વાત કરીશું. હવે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી 2 દિવસ પહેલાં આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. તો અમુક એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમ સુધીનો વરસાદ વરસી શકે. આ સાથે અમદાવાદ, આણંદ, ખેડા અને વડોદરા જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી છે. તો ખાસ કરીને મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ આગામી 2 દિવસ એટલે કે 27 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી છે. ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં મધ્યમ વરસાદ વરસી શકે. આ સાથે ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે. સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં હાલ હળવા વરસાદની આગાહી કરાઈ છે. હવે જીએફએસ મોડલની વાત કરીએ તો જીએફએસ મોડલના આધારે બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં વરસાદની શક્યતા હાલ ઓછી છે. અંબાલાલ પટેલે કીધું છે કે ત્યાં વરસાદ વરસી શકે, પણ મોડલોની વાત કરીએ તો મોડલો કહી રહ્યા છે કે આ વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા ઓછી છે. પણ ખાસ કરીને એમાં અમદાવાદ જિલ્લો હોય, આણંદ હોય, ખેડા હોય, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર સાથે ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર અને અરવલ્લી જિલ્લો, આ વિસ્તારોમાં વરસાદ વરસી શકે. હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ આગામી 24 થી 48 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે. 28 અને 29 તારીખે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી શકે તેમ વેધર મોડલો કહી રહ્યા. ટૂંકમાં વાત કરીએ તો હાલ કોઈ ભારે વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી શક્યતા ઓછી છે. છૂટાછવાયા અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે, પણ ભારે વરસાદની શક્યતા ઓછી છે. મોટાભાગના વિસ્તારોમાં તાપ તડકો યથાવત રહેશે. હાલ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે કોઈ ભારે વરસાદની આગાહી નથી. છૂટાછવાયા અમુક વિસ્તારોમાં જ સામાન્ય છાટાછૂટી જોવા મળી શકે. આપના વિસ્તારમાં કેવું વાતાવરણ છે, વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો, બધા મિત્રો સુધી માહિતી પહોંચે. લાઇક કરજો, આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.